નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. શરૂઆત કરીશું આજે મહામંથનમાં આપણે આક્રોશની શું આ નવી પ્રણાલી. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવાની ઘટનાએ સનસનાટી ફેલાવી દીધી. ઘટના નિંદનીય છે. વિપક્ષે પણ ઘટનાની નિંદા કરી છે. ગૃહમંત્રી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા હતા. એવામાં પૂર્વ પોલીસ કર્મચારી ગોપાલ પટેલે ગૃહમંત્રી પર જૂતાનો પ્રહાર કર્યો. પૂર્વ પોલીસ કર્મચારીનો રાજ્યના ગૃહમંત્રી પર જૂતાનો પ્રહાર ઘણી બધી વાતનું સૂચક છે. જૂતાનો પ્રહાર કરવા પાછળ ગોપાલ પટેલનો મકસદ પોલીસની સમસ્યાઓને ઉજાગર કરવાનો અથવા તો કોઈ સમસ્યાને લઈને હોઈ શકે છે. આમ છતાં આક્રોશ વ્યક્ત કરવા માટે ગોપાલ પટેલે અપનાવેલો માર્ગ ખરેખર નિંદનીય છે. સમસ્યાઓ સૌ કોઈને હોય છે. પ્રજા રોજબરોજ અનેક સમસ્યાઓથી પીડાય છે. સરકારના કર્મચારીઓને અનેક સમસ્યાઓ છે. આમ છતાં પોતાની સમસ્યાને રજૂ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી પર જૂતું ફેંકીને લાઇમલાઇટમાં આવવું કોઈ સમસ્યાનું સમાધાન નથી. આ ઘટનાથી સરકારના સુરક્ષાના દાવા પોકળ સાબિત થાય છે. તો સરકાર પોલીસ કર્મચારીઓના પ્રશ્ને દુર્લક્ષ સેવે છે એ પણ સામે આવે છે. રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષાનું પ્રતિનિધિત્વ સરકારના ગૃહમંત્રી કરતા હોય છે. એવામાં ગુજરાતની આ ઘટનાએ રાજ્ય સરકાર માટે પણ એક કઠિન સમાન કહી શકાય. રાજ્ય સરકાર, કર્મચારીઓ અને સામાન્ય લોકો જો પોતાનો આક્રોશ રજૂ કરવા આ પ્રકારનો નવો માર્ગ અપનાવશે તો આવનાર સમય માટે ખરેખર તમામ માટે ભયજનક સાબિત થશે. જોઈએ આક્રોશની નવી પ્રણાલી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકાયું. ગૃહમંત્રીની પ્રેસ કોન્ફરન્સ સંબોધન ચાલુ હતું. તે દરમિયાન ગોપાલ પટેલે તેમના પર જૂતું ફેંક્યું હતું. હાલ તો પોલીસે ગોપાલની અટકાયત કરી છે. ધંધુકામાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા ગોપાલ પટેલે વિધાનસભા ખાતે ગૃહમંત્રી પર જૂતું ફેંકતા અફરાતફરી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ ગોપાલ પટેલ દારૂબંધી મામલે નીતિન પટેલને ફોન કરી ચૂક્યા છે. આ ઉપરાંત નીતિન પટેલ સાથેનો ઓડિયો પણ વાયરલ થયો હતો. આપને જણાવી દઈએ કે ગોપાલ પટેલ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ પણ રહી ચૂક્યા છે. એ માધવપુરમાં પોલીસ કોન્સ્ટેબલ હતા. તો બીજી તરફ ગોપાલ પટેલની અટકાયત બેરોજગાર યુવાનોએ ગુજરાત સરકારની તાનાશાહી ઉપર જૂતું ફેંક્યું છે અને ગુજરાત સરકાર જે ભ્રષ્ટાચાર ફાલ્યો છે તો ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાએ ગુજરાત સરકાર ઉપર જૂતું ફેંક્યું છે એવું મારું માનવું છે. તો બીજી તરફ ગોપાલ પટેલની અટકાયત બાદ તેમણે જણાવ્યું હતું કે તમામ સરકારની નોકરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પ્રદીપસિંહને જૂતું માર્યા બાદ સુરક્ષા જવાનોએ ગોપાલ ઇટાલિયાને ઝડપી પાડ્યો હતો. હુમલા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગોપાલે કહ્યું હતું કે હું માનું છું કે સરકારના અહંકાર સામે, બેરોજગારી સામે સામાન્ય જનતાએ જૂતું ફેંક્યું છે. ગાંધીનગરમાં ગોપાલ પટેલ દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહ પર જૂતું ફેંકવાની ઘટનાને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે વખોડી કાઢી છે. તેમણે કહ્યું છે કે લોકશાહીમાં આવી ઘટનાને સ્થાન નથી. સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ છે. ખેડૂત કે દલિત તમામ સરકારથી પરેશાન છે, પરંતુ આ આક્રોશ ચૂંટણીમાં વ્યક્ત કરવો જોઈએ. મનીષ દોશીએ પણ ગોપાલ પટેલ દ્વારા જૂતું ફેંકવાની ઘટનાને ગેરવ્યાજબી ગણાવી હતી. લોકશાહી વ્યવસ્થામાં આક્રોશ વ્યક્ત કરવાનો સૌને અધિકાર હોય છે, પરંતુ હું સખ્ત શબ્દોમાં વખોડું છું ભાઈ પ્રદીપસિંહ જાડેજા ઉપર જે રીતે શારીરિક હુમલો થયો છે, આવી ઘટનાઓને લોકશાહીમાં કોઈ સ્થાન હોતું નથી. સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ચાહે આંગણવાડીની બહેન હોય, તેડાગર બહેન હોય, ફિક્સ પગારનો કર્મચારી હોય, કોન્ટ્રાક્ટ બેઝ વાળો હોય, કરાર આધારિત હોય, શિક્ષક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ દુઃખી છે આ સરકારથી. ખેડૂત હોય, દલિત હોય, આદિવાસી હોય, નાનો વેપારી હોય, નાનો યુવાન બેરોજગાર આંટા મારતો હોય, સૌ આ સરકારથી ગળે આવી ગયા છે. પરંતુ લોકશાહીમાં સરકારથી કંટાળા હોઈએ તો એના માટેનો પણ એક પ્લેટફોર્મ હોય છે જ્યાં આક્રોશ ચૂંટણીમાં વ્યક્ત કરી શકાય. દારૂના હપ્તા ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી જે હપ્તાદારનું ઓપ્ટિકલ ફાઇબર છે, તેના કારણે ભારતીય જનતા પાર્ટીના આ શાસનથી ગુજરાતના તમામ સમાજો નારાજ છે. આક્રોશ છે, અજબ્બો છે, પણ જે રસ્તો અખત્યાર કર્યો ગોપાલભાઈએ, એને હું વ્યાજબી ઠેરવી ન શકાય. ગોપાલભાઈની એ લાગણી સાથે હું સહમત છું
તો દર્શક મિત્રો, જે રીતે આજે ગોપાલ પટેલે ગૃહમંત્રી પર આ રીતે જૂતું ફેંકી અને ઘટનાને સનસનાટી મચાવી છે, એ ખરેખર કેટલી યોગ્ય છે? આક્રોશની આ નવી પ્રણાલિકા ખરેખર કેટલી યોગ્ય છે, એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. મંથન આપણે એ કરવાનું છે કે જ્યોર્જ બુશ ઉપર જૂતો ફેંકવાની ઘટના બની હતી, ત્યારબાદ લોકો અને ઘણી એવી સારી જગ્યા ઉપર તૈનાત લોકોએ પણ આવું કૃત્ય કર્યું છે. વખોડી કાઢવા લાયક કૃત્ય છે, એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ ઉપર હિંસા કરવી એ ખરેખર નિંદનીય છે. વીટીવી પણ એનો વખોડે છે તમામ ઘટનાને, પરંતુ આ ઘટનાના બનવા પાછળના કારણો, આ ઘટના કેમ બની રહી છે અને કેટલી યોગ્ય છે અને જનતાએ કેવો રસ્તો અપનાવવો પડે, એ માટે આપણે ચર્ચા રાખી છે. અને એટલા માટે આપણી સાથે ગેસ્ટ 3 મોજૂદ છે. ભાજપના નેતા છે ભૂષણ ભટ્ટ, કોંગ્રેસના નેતા છે તેજસ્વીબેન પટેલ અને વરિષ્ઠ પત્રકાર મણિભાઈ પટેલ પણ આપણી સાથે છે. જે રીતે ભૂષણભાઈ, આ ઘટના બની, ખરેખર જ્યારે પ્રેસને સંબોધી રહ્યા હતા અને પ્રેસ મીડિયા જ ત્યાં એલાઉડ હોય છે, પરંતુ આ વ્યક્તિ ત્યાં આવી ચડવું અને આ રીતે ચાલુ પ્રેસ સંબોધન ચાલુ હોય ત્યારે જ જૂતો ફેંકવું, એટલે કે એના કેમેરા છે એ સીધા એની ઉપર ડાયવર્ટ થાય, શું સૂચવે છે? પહેલી વસ્તુ તો જે જગ્યાએ આ બનાવ બન્યો, ગુજરાત વિધાનસભાનું પરિસરની અંદર આખા દિવસની કામગીરી પ્રેસના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જે જગ્યાએથી મિનિટે મિનિટની ઘટના હાઉસની જ્યાંથી પ્રસિદ્ધ થાય, અથવા તો જ્યાં જે મંત્રીશ્રી, વિરોધ પક્ષના નેતાશ્રી ત્યાં આવીને રજૂઆત કરે અને ત્યાંથી આ પ્રસારણ થાય. ગોપાલે જે રીતે આજે જૂતું ફેંકવાની આ ઘટના, દુષ્કૃત્ય કર્યું, ખૂબ જ નિંદનીય છે. એને સખત શબ્દોમાં વખોડી કાઢી. આ ઘટનાથી વિધાનસભાના અંદર, કદાચ દેશની અંદર પહેલી વખત વિધાનસભા પરિસરમાં આવી ઘટનાઓ બહાર બની છે. અને બહાર જે બની છે એ ઘટનાઓને, આ ઘટનાઓને થોડી જુદી રીતે મૂલ્યે તો વિધાનસભાના પરિસરની અંદર જ્યાં નો આબાદિત અધિકાર અધ્યક્ષનો, ત્યાં વિધાનસભાની અંદર દેશના ઇતિહાસમાં વિધાનસભાના પરિસરમાં પહેલી ઘટના બની. અને વિધાનસભાના પરિસરમાં ઘટના બની ત્યારે ભાઈ આ ગોપાલ જૂતું ફેંકતાની સાથે પત્રકારને બોલતા બોલતા ગયા કે ભ્રષ્ટાચાર, બેરોજગારી. તો ભાઈ ભ્રષ્ટાચારની વાત એને ક્યાં લાગુ પડે છે? બેરોજગારીની વાત એને ક્યાં લાગુ પડે? બિલકુલ લાગુ નથી પડતી. એને આ પ્રશ્ન ક્યારે લાગે? એ સરકારી કર્મચારી છે. ભ્રષ્ટાચાર કે બેરોજગારીની વાત જો ને લઈને જો એને આ કૃત્ય કર્યું હોય તો વિષય ત્યાંથી ઉભો થાય કે એને કેટલી રજૂઆત કરી અત્યાર સુધી ભ્રષ્ટાચારની, એને કૌભાંડની કેટલી રજૂઆત કરી છતાં પણ આજે જૂતું ફેંક્યું, એ તો ખરેખર સસ્તી પબ્લિસિટી લેવાનો દેશની અંદર આજે એક માહોલ બન્યો છે. સસ્તામાં સસ્તી પબ્લિસિટી લેવાનું આ એક જગ્યા બની છે અને એને એ લઈને આજે દુષ્કૃત્ય કર્યું. અને દુષ્કૃત્ય કર્યા પછી અધ્યક્ષશ્રીએ પહેલી વખત વિધાનસભામાં પોતે અધ્યક્ષ પ્રસ્તાવ લાયા. સાથી પક્ષ, વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ બંનેએ ખંડન કર્યું, બિલકુલ સાથે મળીને ટીકા કરી. અને એ નિર્ણય ઉપર આવ્યા કે આવનારા દિવસોમાં આ ઘટના ના બને, માટે કોઈ નવા નિયમ બનાવવા જોઈએ અને કોઈ પણ જબરબંધી હોય, કોઈ પણ પાર્ટીનો હોય, હા બરોબર છે, એ આવી ઘટના ના બને અધ્યક્ષના પરિસરની અંદર. એના માટે થઈને અધ્યક્ષશ્રીએ આ પ્રસ્તાવ લાયા અને બંને પક્ષોએ સર્વાનુમતે આ પ્રસ્તાવનો સ્વીકાર. બિલકુલ. તેજસ્વીબેન પટેલ પણ આપણે કોંગ્રેસના નેતા પણ છે. તેજસ્વીબેન, જે રીતે આ ઘટના બની છે, સસ્તી પ્રસિદ્ધિ માટે હોય એવું પ્રથમ તબક્કે એટલા માટે આપણે માની લઈએ છીએ કે જ્યારે પ્રેસને સંબોધન ચાલુ હતું ત્યારે આ ઘટના થઈ છે. પ્રેસને સંબોધન ચાલુ હોય એટલે સ્વાભાવિક છે કે કેમેરા ઓન હોય, અને કેમેરા ઓન હોય ત્યારે આ વ્યક્તિએ ભલે એની રજૂઆત હોઈ શકે છે અને એનું કારણ પણ હોઈ શકે છે, સમસ્યા પણ હોઈ શકે છે. સમસ્યાની રજૂઆત કરવાના ઘણા બધા રસ્તા છે. શું માનો છો? વાત સાચી છે તમારી. ઘટના છે એ વખોડવા લાયક છે, પણ કારણો, અત્યારના જે પ્રશ્નો બધા જે બની રહ્યા છે કે બેરોજગારી, અતિશય શિક્ષણનું ખાનગીકરણ, મોંઘું શિક્ષણ અને તાનાશાહી, જે એને વાત કરી કે આંગણવાડીની બહેનો આટલા બધા દિવસથી
ભૂખ હડતાલ પર છે, 4 જણને આજે હોસ્પિટલમાં દાખલ કરવી પડી, ખેડૂતો રેલી કાઢે પાણી માટે તો એમને લાઠીઓ મારે. એટલે જે પ્રશ્નો ઉદ્ભવે છે એ બધા પ્રશ્નો ખરેખર લોકશાહીમાં એ લોકોની માંગણી હોઈ શકે. કદાચ એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે સરકાર વધારે કડક પગલા લઈ રહી છે કે જેથી આ જુવાન છોકરાઓ છે એમનું લોહી નથી પડતો એમ. વાત સાચી છે તમારી, આ જુવાન છોકરાઓ છે એમનું લોહી તરત ઉકળી જાય. ખરેખર એવું ન કરવું જોઈએ. મેચ્યોર માણસ હોય એવું ન કરે, એ વાત તમારી સાચી છે. એને બબ્બે નોકરીઓ મળી છે સરકારી, 2 વર્ષ નોકરી. એમણે તમે જ હમણાં VTV માં બતાવ્યું, મેં જોયું કે એને પોલીસ ક્વાર્ટર્સ ની વિડીયો પાડ્યું કે ભાઈ પોલીસોને પૂરતા પૈસા ઓછા મળે છે, એમના રહેણાંકની વ્યવસ્થા બતાવી કે ભાઈ જર્જરિત હાલતમાં મકાનો છે. એટલે એને એવું વ્યક્ત કરવા માંગ્યું કે ભાઈ પોલીસની હાલત પણ આવી છે. પણ ગૃહમંત્રીને આવ્યા બાદ એક વસ્તુ એટલે એમણે માનવી પડે, ગૃહમંત્રીને કદાચ માર્યું એવું બની શકે, મને ખ્યાલ નથી. પ્રદીપસિંહ જાડેજાના આવ્યા બાદ એક વસ્તુ માનવી પડે કે દારૂબંધીની જે પહેલ થઈ છે એ પ્રદીપસિંહ જાડેજાના આવ્યા બાદ થઈ છે. અમુક ચમરબંધીઓ ઉપર જે વડોદરામાં જે રીતે રેવ પાર્ટી થઈ હતી અને તમામની સામે એક્શન ભરાયા હતા એ આ ગૃહમંત્રીના કારણે બન્યા છે. એ 2-4 ઘટના એટલા માટે કે જે સારી વસ્તુ સાચી છે એ સમાજ સમક્ષ મૂકવી પડે. આપણી સાથે મણિભાઈ પટેલ પણ છે, વરિષ્ઠ પત્રકાર છે. મણિભાઈ, આ સમગ્ર ઘટનાને કઈ રીતે જોશો? ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બને છે અને ભવિષ્યમાં પણ આ રીતે જો એને મળતું જશે પ્રોત્સાહન તો ખરેખર વધશે. શું માનો? બંને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ જે લાગણી વ્યક્ત કરી એમાં હું મારો સૂર પુરાવું. લોકશાહીમાં દરેકને પોતાની રજૂઆત કરવાનો એક અધિકાર છે, પણ અધિકારની આ પદ્ધતિ ન હોઈ શકે, વિરોધ કરવાની આ પદ્ધતિ ન હોઈ શકે. પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે જેમની પાસેથી લોકોએ પ્રેરણા લેવાની છે એવા ચૂંટાયેલા પ્રતિનિધિનું ગૃહ આના કરતા વધારે ખરાબ સ્થિતિમાં જો વર્તતું હોય તો પછી સામાન્ય લોકોને શું પ્રેરણા મળવાની? એ જૂતા મારશે કાં તો સાઈઓ ફેંકશે. અને આ ઘટના કઈ પહેલી નથી. રેલવે મંત્રી ભાઈ રમેશ પ્રભુ આવ્યા હતા થોડા વખત પહેલા, બહાર એમની સાથે પણ એક આવો વર્તાવ થયો. ભાઈ સુરેન્દ્રનગર રાજ્યસભાના સભ્ય શંકરભાઈ વેગડ સાથે પણ આવો એક વર્તાવ થયો. આપણે તો જોર્જ બુશની વાત કચ્છમાં પણ બાપુ એમાં પણ થઈ. એટલે કચ્છમાં અર્જુન મોઢવાડિયા ઉપર પણ આ લોકોએ હુમલાનો પ્રયાસ. આમાં કોઈ વ્યક્તિ હોતું નથી કે પક્ષ હોતો નથી. નેતા ગમે તે જે માણસ નેતા આ લોકોના આક્રોશની ઘણી સામાન્ય માણસ ઓળખતો પણ નથી હોતો. એટલે જેનો અને સત્તાધારી પક્ષ હોય એને વધારે આક્રોશનો સામનો કરવો પડે, સ્વાભાવિક છે. નહીં, પણ આક્રોશ એ યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાને હોવું જોઈએ એવું માનવું છે. કારણ કે જે રીતે આક્રોશ છે પદ્ધતિ યોગ્ય એ પદ્ધતિ યોગ્ય જોઈએ અને પદ્ધતિની સાથે સાથે વિધાનસભામાં જવું, વિધાનસભામાં એટેક કરવો, ગૃહમંત્રી એટેક કરવો. ગૃહમંત્રીની કામગીરી છે એ કાયદો વ્યવસ્થા પૂરતી છે. પણ પોલીસ કમિશનર જે ત્યાંના એક બહુ સરસ વાત કરી કે આ માણસે બીજી વખત આવું કર્યું છે. પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સાથે આ પ્રકારનો ટેલિફોન અને આ વખતે એટલે આ માણસ કાં તો નિરાશામાં હોય કાં તો પછી એને પ્રસિદ્ધિ માટે પણ કર્યું હોય. એટલે ગમે તે કાં એની મગજની અસ્થિરતા હોય એવું પોલીસે. ગમે એકનો એક માણસ બીજી વાર આવી આ ઘટનાનું પુનરાવર્તન કરે છે ત્યારે માનસિક સ્થિતિનો પણ એક આપણને ખ્યાલ આવે. પંજાબમાં જયારે રાજનાથસિંહ ગયા એમણે પણ ના કહ્યું કે ભાઈ પૂર્વ CM પર કેમ આ વારંવાર જુત્તું નાખ્યું, તો રાજનાથસિંહે કહ્યું ને કે ભાઈ જુત્તું ના મારશો, મત ના આપવા હોય તો ના આપશો, બિલકુલ, પણ જૂતા ના મારશો. જૂતા એટલા માટે ન મારવા જોઈએ કે પક્ષ હોય કે પાર્ટી હોય કોઈ પણ હોય, વ્યક્તિ છે એ વ્યક્તિ છે અને વ્યક્તિ ઉપર આપણે પશુ ઉપર પણ એટેક નથી કરતા. ત્યારે વ્યક્તિ ઉપર કરવું એટેક અને એ પણ કોઈ કારણ વગર, કારણ પણ હોઈ શકે છે તો એના રસ્તા છે, એ તમામ બાબત એ છે. ભૂષણભાઈ, એક વસ્તુ એ પણ છે કે કદાચ માની લો કે એને સમસ્યા હોય, આ પહેલા પણ ગુજરાતમાં હવે નવો ટ્રેન્ડ જેમ ભારતમાં હતો, પહેલા બુશથી શરૂ થયું છે. જ્યોર્જ બુશ ઉપર જૂતું ફેંકાયું હતું. એ જૂતું ફેંકનાર પત્રકાર હતા. ત્યારબાદ દિલ્હીમાં પણ ફેંકાણું. આજે હાર્દિક પટેલ ઉપર પણ શાહી ફેંકાવાનો પ્રયાસ થયો છે. બીજી બાજુ થોડા સમય પહેલા જ નવનિયુક્ત ભાજપના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ, શંકરભાઈ વેગડ તમામ ઉપર પણ થયો છે. અર્જુન મોઢવાડિયા ઉપર પણ થયો છે. આ વસ્તુ આપણી યા તો જનતાની ધીરજ ખૂટી છે કે આ લોકોને પ્રોત્સાહન મળે છે એટલે આવા પગલા કદમ ઉઠાવે છે? હું એવું માનું છું કે ધીરજ નથી. દરેક વ્યક્તિને પોતાએ કંઈક કર્યું એ બતાવવા માટેનો
આ એક પ્રયત્ન છે. અને આ પ્રયત્ન પહેલા આંદોલન અનેક લોકો કરતા હતા. મહાગુજરાતથી શરૂ કરીને આજ દિન સુધી સ્વર્ણિમ ગુજરાત સુધી 50 વર્ષના શાસનમાં અનેક વખત આંદોલનો થયા છે. એ રોજગારીનું આંદોલન હોય, બેરોજગારીનું હોય, મોંઘવારીનું હોય, અનેક પ્રકારના આંદોલનની પદ્ધતિઓ હતી. આ પદ્ધતિઓ બદલાતી જાય છે. પદ્ધતિ એટલા માટે બદલાતી જાય છે કે સસ્તી પબ્લિસિટી લેવા માટે મેં આ કર્યું, હું આ કરી શકું છું, અને એની પાછળ બી કોઈનો દોરી સંચાર હોય એવું મને ચોક્કસ દેખાય છે. હજુ તો એ તપાસતો વિષય છે, કદાચ પોલીસ તપાસ કરે ને કદાચ એમાંથી નીકળે બી કરું, ના બી નીકળે, પણ એની જે માનસિકતા છે. અગાઉ નીતિનભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈને બી આ વ્યક્તિએ ફોન કરીને જે રીતે વાત કરી, તો એની લિંક જોવા જઈએ તો બી એક ગુજરાતમાં કડક દારૂબંધીના અમલ માટેનો આખો વિડીયો હતો, ચર્ચા બી. આજે બી એ જે વાત બોલે છે તો એ કડક દારૂબંધીના અમલ માટેની જ વાત છે. તો ભાઈ એને શું નડ્યું? ગુજરાતની અંદર દારૂબંધીનો કડક અમલ થાય, એમાં ખોટું શું છે? થવું જોઈએ. તાનાશાહીની વાત કરી, તાનાશાહીની વાત કરી. પાટીદારો પર જે રીતે પાટીદાર શબ્દ બોલ્યો નથી કોઈ, અને સમાજ જોડે નહીં જાઓ, બોલ્યો છે. આને સમાજ જોડે નહીં જાઓ. આપણે કોઈ સમાજની સાથે નથી જોડવા. પર તાનાશાહી, મહિલાઓ પર તાનાશાહી, પણ આને કોઈ સમાજ જોડે બોલ્યા છે, બરોબર, વ્યક્તિ જોડે નહીં જોડવું જોઈએ. એને તમે સમજો આ મીડિયાનો જમાનો છે. તમે ભૂષણભાઈ, જ્યારે તમે આટલા બધા વચનો આપો છો લોકોને, તો ત્યારે લોકો હવે રેકોર્ડિંગ રાખે છે. હું તો તમને ખાલી વાત કરું, સોશિયલ મીડિયા પહેલાનું ધારો કે વડાપ્રધાન બનતા પહેલા શું બોલ્યા, હવે શું બોલે છે? સીએમ બનતા પહેલા તમે શું બોલ્યા, હવે શું બોલે છે? જનતા પાર્ટીની વિકાસ યાત્રા કોકને પૂછે છે. હવે જૂઠું બોલો તો નથી ચાલતું. પણ મારે એવું નથી કે તમે ખોટા વચનો આપો તો ભારતીય નથી જનતા ચાલતું. પાર્ટી 20ની વિકાસ યાત્રા ગુજરાતની એમ નહીં, અંદર તમે આ છેલ્લા સાંસદ 20 ઉપર વર્ષની લાફો વિકાસ યાત્રા મરાયો. ચાલી છે. તમે કહો છો એ કોઈને ખૂંચે કે છે. ઋત્વિક પટેલ પર અને આવું એ થયું. માટે દાખલા રોકવા તરીકે માટેનો જે આજે પ્રયત્ન એવું થાય થયું. છે, એવું મારે નથી કેવું. હું એમ કહું છું કે એ કેવું ભારતીય મારે માટે જનતા વ્યાજબી પાર્ટીના પણ નથી, પણ મારું કહેવાનો એમની મતલબ રીત એટલો છે. બરોબર નથી, એ વાત સાથે હા, હું તમે સંમત એ વાત કરો છું. કે જે પદ્ધતિ રીત બરોબર નથી, પણ જે વારંવાર અતિશય વધારે થાય, એ જે આવું વારંવાર થયું, તમારા સાંસદ પર થયું, ભાજપના યુવા ભાજપના પ્રમુખ એકલા પર પર થયું છે એવું થયું, નથી. આજે થયું. કોઈના એટલે પર ના એનો થવું મતલબ જોઈએ. તમારે આ સમજવું જોઈએ કે થોડા લિબરલ થવું જોઈએ, લોકોની ચિદમ્બરમ વાત ઉપર બી સાંભળવી થયું હતું. જોઈએ. એટલે રાહુલ ગાંધી પર બી તમારી થયું હતું. છાપ એવી તો કેવી પકડી ગઈ છે કે લોકો વારંવાર આવું કરે છે. આને બહુ ગંભીરતાથી લેવું જોઈએ. આના હા, પર થયું, આના પર ગંભીરતાથી થયું, લેવું જોઈએ. એવું એટલે નહીં તમે લેવું જોઈએ. ગંભીરતાથી નથી તમે લેતા. દાખલા આપી શકીને કહી શકો હું એવું તમને છે. એ જ કહું હા, છું કે તમે આને કોઈ ગંભીરતાથી સમાજ જોડે, આને નથી કોઈ વ્યક્તિ લેતા, જોડે, કોઈ મુદ્દા તો લેવું જોડે જોઈએ. જોડવા કરતા અને શક્તિભાઈની વાત એ સાચી છે કે મતદાન એ મોટું શસ્ત્ર છે. તો એ વખતે લોકોએ એ બતાવવું લોકો જોઈએ. બતાવશે. હા, અને એ લોકોની વખતે વચ્ચે લોકોએ જ્યારે બતાવવું જશે ત્યારે જોઈએ. હું આજે કે આ લોકો તમારી હું નિષ્ફળતાઓ છે. હું જમાલપુર ખાડિયાના સમાચારો ધારાસભ્ય કે- તરીકે લોકોની વચ્ચે જઈશ ત્યારે લોકો મને મારી વાતનું જે વાત હશે એ સ્વીકારશે. અથવા મને લોકો એમ કહેશે લોકો કે કહેશે. ભૂષણભાઈ તમે કામ કરવામાં નિષ્ફળ ગયા છો, તમને મત નહીં આપે. દરેક વસ્તુને વોટ સાથે નહીં જોડવી જોઈએ. વોટ સાથે જોડવીને આ જે પદ્ધતિ આ દેશમાં કે આ રાજ્યમાં તમે જે રીતે વાત કરી રહ્યા છો કે દરેક બાબતને વોટ સાથે જોડી, વોટ સાથે નહીં જોડવી જોઈએ. દરેક બાબતને મન સાથે જોડવી જોઈએ. ક્યાં કચાશ રહી ગઈ હોય તો એ કચાશનો તમે રેલીની એનો પરમિશન સફળ આપી ઉકેલ કેમ લાવવાની નહીં? દિશામાં કામ હું એમ કહું છું ખેડૂતોએ રેલી માટે પરમિશન માંગી, એ લોકો અહિંસક આંદોલન હતું, શાંતિથી આવેદન પત્ર આપવાના હતા. તમે કેમ પરમિશન ના આપી? તમે કેમ 144 ની કલમ લગાવી દો છો વારે વારે? તમે જ્યારે અતિશય કોઈ વસ્તુનું અતિ નહીં સારું. આની અંદર જઈએ તો હું આ પણ એ જ સુવિધાનું કહું છે છું કે તમારા કે શાસનમાં અતિ ખેડૂતોને નહીં ગોળીઓ સારું, દીધી તમે હતી. અતિશય એટલે આવું limit બધું cross આપણે કરો ભૂતકાળની ત્યારે નહીં વાગોડીએ. બહુ ભોગ કારણ કે બનવું જે પડે. રીતે આપણે ચર્ચા ચાલી રહી છે આપણે મણિભાઈ પર વિષય આપણો મણિભાઈ ઉપર માત્ર પણ આવીશ, પરંતુ થોડો જે વિષયની વિરામનો સમય વાત થયો છે. છે. દર્શક આ મિત્રો, ભૂતકાળની અંદર જઈએ. નાનકડા વિરામ બાદ ફરીથી આ ચર્ચા ઉપર આવીએ છીએ અને મણિભાઈ પાસેથી પણ જાણશું કે હકીકત શું છે. વિરામ બાદ ફરીથી દર્શક મિત્રો સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ આક્રોશની શું આ નવી પ્રણાલિકા છે, આ મામલે ઉપર આપણે ચર્ચા કરી છે. મણિભાઈ, જે રીતે સમગ્ર ઘટના ઘટાઈ છે, આક્રોશ એ હોવું એ જરૂરી છે, એમાં કોઈ સમસ્યા તો હોય જ છે, અને આક્રોશ વ્યક્ત કરવું એ પણ ખોટું નથી, પણ આક્રોશ વ્યક્ત કરવા માટે ઘણા રસ્તા છે.
આ વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયેલો છે, પોલીસ કોન્સ્ટેબલમાંથી ક્લાર્કમાં પણ પાસ થયા છે, ક્લાર્કમાં નોકરી જોબ પણ કરે છે અને ત્યારબાદ પાટીદાર હોવાના નાતે પાટીદાર અનામત આંદોલનની એની જે પોસ્ટ છે, અમુક ફેસબુક પોસ્ટ, એ ચકાસતા એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ આ તમામ ઘટનાઓને પણ સાથ આપે છે, આંદોલન સહિતની તમામ વિગતોને. તો શું લાગી રહ્યું છે, આ વ્યક્તિને એવું છે કે પોતે પ્રસિદ્ધિ મેળવી અને હાઈપ મેળવી લે અને વાહવાઈ મળી લે પાટીદાર સમાજની? આપણા ત્યાં જ્યારથી ઇલેક્ટ્રોનિક મીડિયાની શરૂઆત થઈ ત્યારથી તમે જો રોજ એકાદ બે નવા નેતાઓ ઊભા થાય છે અને આપણે બધા જ નવા નેતાઓ જેટલા આવેલા રોજ ચર્ચા પણ કરીએ. આમાં કોઈ ડેપ્થ વાળા, કોઈ ચોક્કસ આઈડિયોલોજી સાથે ચાલવા વાળા આવું બધું કશું હોતું નથી. એ પણ નેતાઓ છે, 20-22 વર્ષની માણસની ઉંમર હોય છે, મહત્વાકાંક્ષા હોય છે અને બીજું એમને આગળ આવવાનું સાધન કયું? તો મીડિયા. મીડિયા સિવાય પ્રિન્ટ મીડિયામાં બહુ સ્કોપ રહ્યો નથી, ઇલેક્ટ્રોનિક મીડિયામાં હજી સ્કોપ છે. એટલે આપણે મીડિયા વાળાએ પણ મને એમ લાગે છે કે ઈશુદાન થોડું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. નથી કરવાની જરૂર એવું નહીં, આપણને પણ લાગુ પડે છે. બીજું સરકારી વાત જે મારા મનમાં જે છે કે લોકશાહીમાં સત્તા પક્ષ અને વિપક્ષ તો બદલાયા કરતા હોય છે. રાજકીય લાભાલાભ આવી ઘટનામાંથી લેવાની વૃત્તિથી દૂર રહેવું જોઈએ. કોઈ પણ પક્ષે ન લેવો જોઈએ. આજે જે થયું સારું થયું કે બંને પક્ષોએ વખોડી કરી. પણ ભાઈ ભૂષણભાઈએ જે કહ્યું કે આંદોલનની પદ્ધતિ હવે બદલાઈ છે. પહેલા એક અહિંસક આંદોલન હતું, હવે આ બધું પ્રસિદ્ધિ મેળવવા આવવાનું. પણ આંદોલન સાથે કામ લેવાની પદ્ધતિ પણ હવે સરકારની બદલાઈ છે. એ પણ આપણે એની તરફ પણ આપણી આજે સત્તામાં આ પક્ષ છે, કાલે બીજો પક્ષ આવશે, પણ હવે ધીરે ધીરે આંદોલનો સાથે કામ લેવાની જે પદ્ધતિ છે એ પણ બદલાતી જાય છે. જ્યાં સુધી આંદોલન હિંસક ન થાય, ગોળીબાર ન થાય, લાઠીચાર્જ ન થાય, ત્યાં સુધી એની વાત સાંભળવામાં જ ના આવે. એ પ્રકારની જે મનોવૃત્તિ આપણે ત્યાં ધીરે ધીરે સરકારોમાં ચાલવા માંડી છે, જુદા જુદા રાજ્યોમાં જુદા પક્ષ, એ પણ ખતરનાક વૃત્તિ છે જે આવા લોકો ચંપલ ફેંકનારાઓ અને સાઈ સાટનારાઓ જ પેદા કરશે જો એના તરફ ધ્યાન નહીં આપવામાં આવે. બિલકુલ ગંભીર બાબત છે ભૂષણભાઈ. આ મુદ્દા ઉપર એટલા માટે કહીશ કે જે રીતે મેં પહેલાય કહ્યું કે પ્રદીપસિંહ જાડેજા ત્યારબાદ ચાર્જ સંભાળ્યા બાદ દારૂબંધી સહિતની જે કાયદો લાવવો, એને કાયદાને અમલ મૂકવાનો પ્રયાસ કરવો, સારી રીતે એક્શન ઉપર લેવા, અને એવા વ્યક્તિ ઉપર જ્યારે આવો હુમલો થાય છે ત્યારે એક સવાલ એ પણ થાય છે કે આ પ્રસિદ્ધિનો ક્યાંક રસ્તો હોઈ શકે છે. આમાં પ્રસિદ્ધિ જે રીતે લેવાની વાત આવે છે, મેં તમને કીધું કે અગાઉ બી કીધું કે કાયદો બન્યો કોના માટે બન્યો? આજે અનેક ઝૂંપડામાં રહેતી બહેનો, મજૂર બહેનોએ જેનો પતિ 25, 50, 100 રૂપિયા કમાઈને સાંજ પડે દારૂમાં નાખી દેતો. ગુજરાતની અંદર દારૂ એક ફેશન બની ગઈ છે અને એ ફેશનની અંદર આ કાયદાનું કડકપણે અમલ જરૂરી હતો અને મોટા પ્રમાણમાં સ્વીકારાયો આ કાયદો બન્યો એમાં. અને એ સ્વીકારાયો ત્યારે આપણે જે વાત કરી ને કે સરકારની કામ કરવાની પદ્ધતિ, તેજસ્વીબેને કીધું કે ભાઈ આંગણવાડીના બહેનોનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, પણ કદાચ પહેલી વખત આ રાજ્યની સરકારે આંગણવાડી બહેનોએ વગર માગે એનું વેતન વધારવાનું બિલકુલ કોઈ પૂરું કર્યું હોય, ખેડૂતોનો પ્રશ્ન પૂરો કર્યો હોય, એ વાત સાચી. અનેક બાબતોની અંદર જે રીતે આગળ વધી રહી છે એ હવે સંક્ષિપ્તમાં જાણવા માંગીશ કારણ કે સમય બહુ ઓછો છે. જે રીતે આ પોસ્ટ મુકાણીના મામલો સમગ્ર સોશિયલ મીડિયા ઉપર ગયો ત્યારે ગોપાલ પટેલને ઘણા બધાએ અભિનંદન પાઠવ્યા છે. ગોપાલ પટેલ, વાહ, ગોપાલ પટેલ સારું છે. આ કઈ સ્તરે આપણી માનસિકતા બતાડે છે? એ સારું ના કહેવાય એવું હું સ્પષ્ટપણે માનું છું. પણ હું એવું કહું કે જો આ રાજ્યમાં ગૃહમંત્રી પણ સલામત ના હોય, આ તો જુત્તું માર્યું, કદાચ કઈ બીજું કઈ ખરાબ ઘટના બની હોય તો ખરેખર બહુ ખરાબ કહેવાય કે તમે સિક્યોરિટી તમારી એટલી હોવી જોઈએ. પણ જો ગૃહમંત્રી સુરક્ષિત નથી તો પછી આ રાજ્યના બીજા લોકો કેવી રીતે સુરક્ષિત રહી શકે? સમયનો અભાવ છે. તેજસ્વીબેન, મણિભાઈ અને ભૂષણભાઈ, એ ખૂબ ખૂબ આભાર ત્રણેયનો. દર્શક મિત્રો, સરકાર સામે સામાન્ય લોકોનો આક્રોશ હોય એ સ્વાભાવિક છે. તો સરકારી કર્મચારીઓને સરકાર સામે પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવે એવામાં આક્રોશ હોય એ પણ સામાન્ય છે. પૂર્વ સરકારી કર્મચારી ગોપાલ પટેલે રજૂઆત માટે જે માર્ગ અપનાવ્યો છે તેને લોકશાહીમાં કોઈ સ્થાન નથી. કાયદો હાથમાં લેવાથી સમસ્યાનો ઉકેલ આવવાને બદલે સમસ્યાઓમાં વધારો થાય છે.
સરકાર સામે રાજકીય પક્ષોના નેતાઓ સામે પ્રજાને રોષ હોય એ લોકશાહીમાં સામાન્ય વાત છે. પોતાનો રોષ વ્યક્ત કરવા કે પ્રશ્નોની રજૂઆત કરવા માટે આ પ્રકારનો માર્ગ અપનાવવો એ ગાંધી સરદારના ગુજરાતની પ્રજાને જરાય શોભતો નથી. આજે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય નવા મહેમાન સાથે. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ અને મને રજા આપો. નમસ્કાર.